તારીખે ખાટકીવાડામાં તમામ ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટને બંધ કરવા માટે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. તે અંતર્ગત નગરપાલિકાની આજે અન્યત્ર વ્યસ્તતા હોય અને આ વર્ષનો આખરી દિવસ હોય, થોડી પોલીસ ડિપાર્ટમેન્ટની પણ અન્યત્ર વ્યસ્તતા હોય બંદોબસ્તના કારણે આ કાર્યવાહી આજના પૂરતી મુલતવી રાખવામાં આવી છે. અને આ જે વિસ્તાર છે એનું પોલીસની સાથે રહી અને એક સર્વે કરવામાં આવ્યું અને હવે પછી આગળની કાર્યવાહી જે કંઈ કરવામાં આવશે તે બધા લાઇન ડિપાર્ટમેન્ટ્સની સાથે રહીને પછી અને નામદાર હાઈકોર્ટની જે કોઈ કાર્યવાહી અહીંયા ખાટકીવાડામાંથી જે પ્રોસીડ કરવામાં આવી છે એને અનુલક્ષીને કરવામાં આવશે. આજે એ લોકો એવી રજૂઆત કરી છે કે આમાં નામદાર હાઈકોર્ટે કંઈ બંધ કરવાના કોઈ આદેશો આપ્યા નથી, પરંતુ એ એમની ગેરસમજ છે. નામદાર હાઈકોર્ટે ગેરકાયદેસર કતલખાના ચાલવા ન દેવાની તો માર્ગદર્શિકા આપી જ છે. ખાલી એટલું અમારે એમને સમજાવવાનું છે કે આમાં કાયદેસરતા અને ગેરકાયદેસરતા વચ્ચે શું ભેદ છે. એટલે જે નોર્મ્સ છે, ફૂડ સેફ્ટી એક્ટના નીચેના જે સ્ટાન્ડર્ડ્સ છે એ સ્ટાન્ડર્ડ્સને આ લોકો બિલકુલ ફોલો કરતા નથી. એટલે એ સ્ટાન્ડર્ડ્સ ફોલો ન કરે ત્યાં સુધી તો આ કતલખાનાને ચાલવા દેવાય નહીં. તો અમે આજના પૂરતી આ જે કાર્યવાહી છે એ મુલતવી રાખેલ છે અને હવે પછી આગામી સમયમાં કાર્યવાહી ફરીથી ઇનિશિએટ કરવામાં આવશે. એ અમે બધું બેસી અને આખું એનું વ્યવસ્થિત હોમવર્ક કરીએ પછી એમાં જે પણ સ્લોટિંગ યુનિટ છે એ સ્લોટિંગ યુનિટ ચારે બાજુથી તેઓને ગ્લેસ ટાઇલ્સથી મટેલું હોવું જોઈએ. સ્લોટ કરવા માટેનું જે એનિમલ છે એ મેડિકલ ચેકઅપમાંથી પસાર થયેલું હોવું જોઈએ. જે લોકો મીટનું વેચાણ કરી રહ્યા છે એ પણ સ્ટેમ્પ્ડ મીટ હોવું જોઈએ. અને એ જે સ્લોટિંગનો જે કચરો છે અને એનું જે બ્લડ છે એ ગટરમાં નહીં જવું જોઈએ નગરપાલિકાની. અને જે સ્લોટિંગનો કચરો છે એને પણ હાઇજિનિકલી અને સાયન્ટિફિકલી એનો નિકાલ થવો જોઈએ. એક પણ નિયમોનું પાલન અત્રે કરવામાં આવતું નથી. સીલની કાર્યવાહી થાય અને આ કામગીરી જ્યાં સુધી પાલન નહીં કરે ત્યાં સુધી નહીં ચાલુ રાખવા દેવામાં આવે. ઓકે મેડમ.